નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ચેનલ। આજના મુખ્ય સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીના વિરોધમાં શાંતિપૂર્ણ અવાજ ઉઠાવાયો છે। હિંમતનગર સાથે સાથે ઇલોલ, પાણપુર અને પરબડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિના આહવાન હેઠળ મુસ્લિમ સમાજ દ્વારા જુમ્માની નમાઝ દરમિયાન પ્રતિકાત્મક વિરોધ નોંધાયો હતો। માહિતી મુજબ લોકો પોતાના જમણા હાથ પર કાળી પટ્ટી બાંધીને બંધારણીય અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવતા જોવા મળ્યા હતા। સમિતિએ આ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રાખવાનો સંદેશ આપ્યો હતો અને સમાજને એકતા સાથે જોડાઈને પોતાના હક્કો માટે અવાજ ઉઠાવવા અપીલ કરી હતી। આ સમગ્ર ઘટનાને લઈને હિંમતનગર તથા આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સાથે આબિદ અલીપુરા, સાબરકાંઠા। ગુજરાત સરકારે 24/3/2026ના રોજ યુસીસી કાયદો લાગુ કરેલો છે। તેના વિરોધમાં ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી ગુજરાત લેવલે, જેના સંદર્ભમાં ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા શુક્રવારના દિવસે દરેક મસ્જિદોની અંદર શાંતિપૂર્ણ કાળી પટ્ટી બાંધી અને આ કાયદાનો સખ્ત રીતે વિરોધ કરવા આહવાન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે ઇલોલ ગામે દરેક મસ્જિદની અંદર નમાઝ પઢીને નીકળતા તમામ લોકોએ કાળી પટ્ટી બાંધી અને યુસીસી કાયદાનો સખ્ત વિરોધ કરેલ છે। આપના આજ શું મુદ્દા છે? મેન તમારા મુદ્દા એ છે કે વિરાસત, તો વિરાસતની અંદર અમારે કુરાન શરીફની અંદર ચોખવટ કરવામાં આવેલી છે કે ભાઈ છોકરીનો કેટલો ભાગ, છોકરાનો કેટલો ભાગ, એ રીતના। જ્યારે સરકારે 50% કર્યું છે તો શું છોકરી 50% હિસ્સો ભાગ લેશે તો એના મા બાપને કોણ રાખશે? એ રાખશે અને એના મા બાપ એની સસરીમાં જશે, કારણ કે ભાગ તો લઈને સસુરાલમાં જવાની છે। એટલે આ મોટા મોટા પ્રશ્નો થવાના છે। અમારે બધો ખુલાસો હદીસનું કુરાન શરીફમાં ખુલાસો બંધ છે કે ભાઈ કેવી રીતના રહેવું, કેવી રીતના ભાગ આપવો। તો કયો મુદ્દો છે આપને? બીજો મુદ્દો એ છે કે તલાક, તો તલાક લેવી હોય તો નિકાહના 1 વર્ષ પછી જ તલાક આપી શકો એવું બંધારણની અંદર જોગવાઈ કરી છે, પરંતુ એ કોર્ટ ફેસલો કરશે કે આ તલાક આપવી કે કેમ। અમે તો પતિ પત્નીનો સવાલ છે, પતિ પત્નીને એકબીજા સાથે રહેવું છે કે નથી રહેવું એ કોર્ટ નક્કી કરશે। અમે કોર્ટ નક્કી કરવામાં કોર્ટોની અંદર આટલા કેસોનો ભરાવો છે, ઘણા કેસો એવા છે કે પતિ પત્નીના કેસ ચાલતા હોય છૂટાછેડાના, તો એક આદાનો ઇન્તકાલ થઈ ગયો અને પછી જજમેન્ટ આવે છે, તો આવું અમારા તો કેસ કોર્ટમાં શું જ નહીં મુસ્લિમોના, પણ આવું કરો એટલે અમારે એને ઇદ્દતમાં કઈ રીતના બેસાડ્યું, આ બધા મોટા હદીસની રીતે પ્રશ્નો ઉપસ્થિત થવું છે। બીજો કોઈ મુદ્દો આપનો હાલ જે જાણવા જેવો? અને એમાં દાખલા તરીકે પછી પેલી આ વિરાસતનો આવે તો વિરાસતમાં તો વૃદ્ધાશ્રમ મુસ્લિમોના એક પણ છે ગુજરાતમાં નહીં, ઇન્ડિયામાં। એટલે મુસ્લિમોને પછી આ વિરાસતના હિસ્સામાં આવું પેલું થાય એટલે મુસ્લિમોને વૃદ્ધાશ્રમ ખોલવા પડશે।